રામે શંબુકને સજા કરી અને લઈને સવર્ણો અને દલિતોની વચ્ચે ખાઈ ઊભી કરવાનો કેટલાક લોકો પ્રયાસ કરે છે. અમારી દ્રષ્ટિએ, વ્યાસપીઠની દ્રષ્ટિએ કોઈ દલિત નથી. સેવાના કાર્યમાં રહેલો એ સૌથી ઊંચો છે. આ પગ ના હાલે સાહેબ તો જીવન હાલતું બંધ થઈ જાય છે. બ્રાહ્મણ શિક્ષક છે, ક્ષત્રિય રક્ષક છે, વૈશ્ય પોષક છે, શુદ્ર સેવક છે. અને સેવા ધર્મો પરમ ગહન યોગિનામ અપી અગમ્ય. હનુમાન સેવક છે, રામના સેવક. કેવી સરસ વ્યવસ્થા હતી આપણી, બગાડી નાખી. સમાનતા અને સમરસતા બહુ જરૂરી અને યજ્ઞ દ્વારા થતી હતી. તે દિવસે રાતના કાર્યક્રમમાં પણ માયોભાઈ કહેતા હતા કે લગ્ન હોય ને તો એમાં બધાય વર્ગ જોડાય. ભલે લગ્ન આપણે ઘેર હોય પણ એમાં કુંભારની જરૂર પડે, એમાં માળીની જરૂર પડે, એમાં પેલા જનરલ સ્ટોરવાળાને એની પાસેથી બધું સીધો સામાન લાવવાનો હોય એ જરૂર પડે. બધાયનું ઘર ચાલે. આવી કથાઓ થાય છે, પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન થાય, પૈસો ફરે. અર્થશાસ્ત્રની સાથે જોડાયેલા લોકો કહે છે કે 1 રૂપિયો ખિસ્સામાં પડ્યો હોય, તિજોરીમાં પડ્યો હોય તો એની કિંમત 1 રૂપિયો, પણ એ રૂપિયો ફરે સમાજમાં અને 10 જણાના હાથમાં જાય તો એની કિંમત 10 રૂપિયા. રૂપિયો ફરતો રહેવો જોઈએ. હમણાં તીર્થોનો વિકાસ થઈ રહ્યો છે અને કોરિડોર બને, કાશી કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ વો કોરિડોર બના, બદ્રીનાથનું ચાલુ. મને એક જણા કહેતા હતા મને કે સરકારનું આ કામ છે. સરકાર ક્યાં કરે? અને કોરિડોર બને છે તો એ ધાર્મિક પ્રવૃત્તિ નહીં, એના દ્વારા જે ટુરિઝમનો વિકાસ થશે, આખી એક ઇકોસિસ્ટમ જે તૈયાર થાય છે, લોકોના રોજગાર એનાથી વધે છે, લોકોને સગવડ મળે છે, યાત્રિકોને એનાથી રોજગાર ક્રિએટ થાય છે, અંતે ધંધા વધે છે. પણ સો કોલ્ડ સેક્યુલરિસ્ટોએ એવું માથું ફેરવ્યું છે. સેક્યુલરિઝમનો એનો જે સાચો પ્રાણ છે એ વસ્તુને આપણે સમજતા નથી. પરસ્પર સદભાવ રહેને તો. માથું કોઈ દી પગનો વિરોધ કરે, પગ માથાનો વિરોધ કરે, માથું પગને ગાળ્યું દે. અરે પગમાં કાંટો વાગે તો માથું હુઈ ન શકે આખી રાત. પગમાં જો પીડા થતી હોય ને તો માથું સૂઈ ન શકે, વિચાર્યા કરે કે સવાર પડશે ને ડૉક્ટરને દેખાડવું પડશે, આ બહુ પીડા વધી છે પગની, આનું કંઈક કરવું પડશે. માથું ન સૂઈ શકે. પગમાં કાંટો વાગે, હાથ કામે લાગી જાય, હાથમાં હોય લઈને, હોય પકડીને હાથ કામે લાગી જાય પગનો કાંટો કાઢવામાં. એવી રીતે પરસ્પર એકબીજાના દર્દથી આપણને પીડા થાય અને એકબીજાને મદદ કરવા માંડીએ. જે એકતા, જે સંવાદિતા આપણા દેહમાં છે એ દેશમાં આવવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર દરેક વર્ગના લોકો આ એક જ શરીરના અંગ છે. અમારે ત્યાં બધાય ભણે છે, બધાય ભણે છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. ભણાવો. આપણે આપીએ છીએ એ આપણું કર્તવ્ય છે, એ ઉપકાર નથી. અહીંયાથી હમણાં અમારા નરેશભાઈ કહેતા હતા ભાઈ શ્રી આટલા કલાક કામ કરે ને આનતે, એ કંઈ મેન્ડેટરી નથી, કંઈ ઉપકાર નથી આપણો. આપણને મજા આવે છે, મોજ આવે છે. એટલે કોઈના ઉપર ઉપકાર કરતું જ નથી. ઉપકારની વાત જ ભૂલી જાઓ. દાન આપવું, ભગવાન શ્રી કૃષ્ણ દાનને સાત્વિક દાન કોને કહે છે? ભગવદ્ ગીતા. અગેન વારંવાર ભગવદ્ ગીતાને ઉઠાવો, એક એક વાતના જવાબ મળશે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ.
દેવું જોઈએ, આ મારું કર્તવ્ય છે. આ ભાવથી હું ઉપકાર નથી કરતો, દેવું આપવું મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. આ ભાવથી જ્યારે યોગ્ય સ્થાનમાં યોગ્ય પાત્રને યોગ્ય સમયે, યોગ્ય સમય બહુ મહત્વનો છે. સમય ચૂકે પુની કાક પછી તાને, એ તો જે વખતે જરૂર હોય એ વખતે જ આપી દેવું. યોગ્ય ઠેકાણે આપવું, યોગ્ય હેતુ માટે આપવું, યોગ્ય વ્યક્તિને આપવું. આ રીતે અપાયેલું દાન તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ, એ દાન સાત્વિક દાન છે. ત્યાગ દેવતાઓ માટે કરીએ એને સમર્પણ કહેવાય. ત્યાગ સમાજ માટે કરીએ એને અર્પણ કહેવાય. ત્યાગ પિતૃઓ માટે કરીએ એને તર્પણ કહેવાય. અર્પણ, તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ છે આપણી. આ અર્પણ, તર્પણ, સમર્પણમાં ત્યાગ છે. સમાજ માટે કરેલો ત્યાગ અર્પણ. સ્કૂલો બનાવી, કોલેજો બનાવી, સમાજની વાડીઓ બનાવી, અર્પણ. પિતૃઓ માટે કરેલો ત્યાગ એ તર્પણ. બાપાના નામે આપણે ક્યાંક સ્કૂલ બનાવીએ ને એ તર્પણમાં આવે. એ અર્પણ પણ છે અને તર્પણ પણ છે કે ભાઈ અમે આ રીતે શ્રાદ્ધ કર્યું, અમારા મા બાપના નામે એક સ્કૂલ બનાવી કે એક હોસ્પિટલ બનાવી કે એમાં અહીંયા દાન આપ્યું. અને દેવતાઓ માટે કરેલો ત્યાગ એ સમર્પણ. મંદિરો બનાવ્યા, યજ્ઞ કર્યા, આવી કથાઓનું આયોજન, સમર્પણ. અને એ કર્તવ્ય છે, ઉપકાર નથી. મા બાપ ઉપર આપણે ઉપકાર કરીએ છીએ. પિતૃઓનું તર્પણ કરીને, મા બાપની સેવા કરીને આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ. જે સમાજથી આપણે કમાણા, જે સમાજને કારણે આપણે કરોડપતિ, અબજોપતિ થયા, એ સમાજ માટે આપણે કંઈક કરી છૂટીએ છીએ તો સમાજ ઉપર આપણે ઉપકાર કરીએ છીએ. જે દેવતાઓની કૃપાથી મારું ને તમારું જીવન પળ પળ ચાલે છે, એ દેવતાઓનું આપણે યજન કરીએ, એના માટે આહુતિ આપીએ તો આપણે દેવતાઓ ઉપર ઉપકાર કરીએ છીએ. આ ખોડલધામ, આ હા હા, જે મંદિર ભવ્ય બન્યું. મને રાજુભાઈ લઈ ગયા હતા 2 દિવસ પહેલાં. એ પણ ટ્રસ્ટી છે ત્યાં. અને નરેશભાઈ અહીંયા પણ આવ્યા અને બધું દેખાડ્યું. નરેશભાઈ અને બધા ટ્રસ્ટીઓએ. મેં થોડું સંબોધન પણ કર્યું. 1-2 સૂચને કર્યા, કારણ કે હવે આદત થઈ ગઈ છે. ક્યાંક એવું લાગે ને એટલે આપણને આપણું લાગે કે આમ જો થાય તો હજી શોભે એમ છે. કેવું સરસ બનાવ્યું ખોડલધામ. અને બધાએ ભેગા થઈને એની અંદર કેવી મોટી આહુતિ આપી હશે, ત્યારે આવું દિવ્ય ભવ્ય મંદિર ઊભું થયું. અહીંયા ઉમિયા, આપણે અહીંયા વારે ઘડીએ નામ ભૂલી જાઉં, સિદ્ધસરની અંદર ત્યાં બધા ભેગા થાય. કેવા હારા હારા કામ ચાલે છે. રામ મંદિર આટલું ભવ્ય અયોધ્યામાં. આખા ભારતની અંદર ઓલું નીકળ્યું ને કે ભાઈ આપણી પણ આમાં એક ઈંટ હોવી જોઈએ. હે ભગવાન, વાહ મારા ભારતના લોકો, કેવી જોડી ભરી દીધી સ્વામી. જેટલી નક્કી કર્યું હતું ને એના કરતા તો ક્યાંય ઉભરાયું પાત્ર. અને અત્યારે ભવ્ય મંદિર અને એની આજુબાજુ પરકોટા વગેરે સબ તૈયાર હો રહા હૈ. નિરપેક્ષ નહીં, પંથ નિરપેક્ષ. જ્યાં શાસનમાં સર્વધર્મ સમભાવ હોય અને જ્યાં પ્રજામાં સર્વધર્મ સદભાવ હોય. અને શાસનમાં જો સર્વધર્મ સમભાવ હોય તો કોમન સિવિલ કોડ જોઈએ. તો કોમન સિવિલ કોડ જોઈએ. આ દેશ ખરા અર્થમાં જો સેક્યુલર હોય તો કોમન સિવિલ કોડની જરૂર. हम पंथ निरपेक्ष शासन व्यवस्था चाहते हैं, धर्म निरपेक्ष नहीं. धर्म न रहेगा तो क्या सिवाय कूड़ा करकट के और रह क्या जाएगा.
પણ પાંથિક સંકીર્ણતા નહીં, પંથને નામે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં, કોઈ ભેદ નહીં, બધા સંપીને રહો. અને રહ્યા જ છીએ, રહેતા આવ્યા છીએ. તો એક એક વાતો જે શાસ્ત્રોની છે એના એંગલ તમે જુઓ, એના દ્રષ્ટિકોણને તમે વિચારો. તો જૂના કાળમાં તપોવનો આ રીતે જ ચાલતા હતા વાલા. ત્યાં કોઈ ફીસ લેવામાં આવતી નહોતી, વિદ્યા વિક્રય માટે નથી. વિદ્યા વિક્રયને પાપ ગણવામાં આવતું. તબીબી શાસ્ત્ર એ ધંધો નથી, એ ધંધો થયો ત્યારથી ગડબડ થઈ. ધર્મ જ્યારે ધંધો બની જાય, સેવા જ્યારે ધંધો થઈ જાય, ત્યારે આ દશા થવાની. રાજનીતિ સેવાનો માર્ગ છે, એ ધંધો બની ગયો તો ગયા. પત્રકારિતા એ ધર્મ છે, એ વ્યવસાય થઈ ગયો તો પત્રકારિતાનું પણ પતન. ધર્મ ધંધો થઈ ગયો તો ધર્મની પીઠ ઉપર બેસનારાઓનું પતન. ઋષિઓએ દરેકને માટે થઈને એક મર્યાદા નક્કી કરી છે. એ મર્યાદા અનુસાર ચાલશે સમાજ તો સમાજનું કલ્યાણ છે. હું કામ કહું છું, કૃષ્ણ પ્રગટ્યા, નંદ કે આનંદ ભયો. દરેકમાં કૃષ્ણ પ્રગટ થાય એવો ભાવ છે. તમારામાં ભગવાન પ્રગટે એ ક્યાંક તો વિચાર કરો. રૂપિયા માટે થઈને આટલું પતન. આપણામાં ભગવાન પ્રગટ થવો જોઈએ. ભગવાન બેઠો પણ રાવણ તાંડવ કરે છે. मनवा तू रावण तू राम, हमारे भीतर रावण है, हमारे भीतर राम है. ક્યારેક અંદરનો બ્રાહ્મણ છું ને પરશુરામ જાગી જાય છે. આવા ભૂખડાઓને જોઉં ને ત્યારે, આવા રૂપિયાના ભૂખડાઓ, એ પછી કોઈ પણ હોય, સત્તા સ્થાને બેઠેલા હોય, અધિકારી હોય, આવા હોસ્પિટલ, આવું બધું કામ કરનારી હોસ્પિટલ, સારું કામ કરનારી હોસ્પિટલો છે, સારા ડોક્ટરો છે, પણ આવા જે ભૂખડાઓ હોય છે, તમારે પૈસા ભેગા કરીને શું કરવું છે? માનવતાને નેવે મૂકીને. કૃષ્ણ પ્રગટે, કૃષ્ણ પ્રગટે. મને હું ઘણી વાર 5-6 કલાક બેહાડી રાખીને પછી કૃષ્ણ જન્મ કરું, પણ ત્યારે અંદરથી રોતો હું. આમ તો નંદ કે આનંદ ભયો, પણ અંદરથી થોડો રોતો પણ હોઉં છું કે મારા દેશના માણસની અંદર કૃષ્ણ ક્યારે પ્રગટ છે. દરેક વ્યક્તિની અંદર રામ ક્યારે પ્રગટ છે? અમે કથામાં તો રામ જન્મ કરીએ છીએ. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. જાતાલ્લાદ, કૃતાલ્લાદ નહીં, નીતાલ્લાદ નહીં, જાતાલ્લાદ. જેમ ટાઢીઓ તાવથી હોય ને, ટાઢ અંદરથી વાય, એમ આનંદ અંદરથી આવે. ઉત્સવથી આનંદ નહીં, આનંદ થકી ઉત્સવ. ઉત્સવ તો આનંદની અભિવ્યક્તિ માત્ર. પાર્ટીમાં ગયા હતા ને બહુ નાચ્યા ને બહુ આનંદ કર્યો, એ આનંદ કર્યો કહેવાય. કૃતાલ્લાદ. 12 વાગ્યા સુધી હતા, બહુ આનંદ લીધો, ઉત્સવ હતો. નીતાલ્લાદ. પણ જાતાલ્લાદ એટલે જાતાલ્લાદો મહામના. જાતાલ્લાદ. નંદ બાવાને આનંદ અંદરથી પ્રગટ્યો, અને એવો આનંદ જ્યારે પ્રગટે ત્યારે ભલે તિથિ ગમે હોય, ભલે શ્રાવણ મહિનાની અંધારી આઠમ હતી, પણ એ દિવાળી, આનંદ પ્રગટે ને ત્યાં ઉત્સવ થાય.
આ આનંદનો અભાવ છે ને એને કારણે જ ઉપદ્રવ થાય છે. પાર્ટીઓ કરે, પીવે, ખાય, નાચે, પણ તોય આનંદનો અભાવ. આનંદ નથી, એ એન્ટરટેનમેન્ટ છે. એ બધા નશા ઉતરી જાય છે, ઉતાર થાય, ઉતાર. કાલા પીતા હોય ને એની પાસે કોઈક બગાસું ખાય ને તો એને ઉતાર થાય. બગાસું ખાય એની બાજુમાં બેસીને એના ઉપર બહુ ખીજાય. આપણા બધા દુનિયાવી નશા છે. પણ જે દિવસે ખરા અર્થમાં આનંદ પ્રગટશે ત્યારે બીજી બધી વસ્તુ ફીકી લાગશે. પછી આ બધી સાંસારિક ભૂખને કારણે જે ઉપદ્રવ થાય છે ને એ બધા શાંત થઈ જશે. પછી નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી. વસુદેવ અને દેવકીજીથી ભગવાનનું પ્રાગટ્ય થયું. ભાગવતકાર એનો અર્થ બતાવે છે, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વિશુદ્ધ સત્વ એટલે વસુદેવ, વિશુદ્ધ સત્વ એટલે વિશુદ્ધ મન, એ વસુદેવ. અને દેવમયી બુદ્ધિ એ દેવકી. કૃષ્ણ શું કામ કહે છે ગીતામાં, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. આ મન અને બુદ્ધિ બહુ અગત્યની વસ્તુ છે. એટલે મન વિશુદ્ધ થાય એ વસુદેવ, બુદ્ધિ દેવમયી બને એ દેવકી. આપણી બુદ્ધિ આસુરી હોય. ભાગવતમાં કશ્યપ અને ઋષિને આ જે બે પત્નીઓ છે, દિતિ અને અદિતિ, એની કથા છે. એમાં દિતિથી દૈત્યો થાય છે અને અદિતિથી આદિત્યો. કશ્યપ એ જ છે, પણ દિતિથી દૈત્યો અને અદિતિથી આદિત્યો. કશ્યપ એટલે જીવાત્મા. કશ્યપ ઉલટું વાંચો તો પશ્યક. કશ્યપ પશ્યક. પશ્યક એટલે જોવાવાળો. જોવાવાળો એટલે કે દ્રષ્ટા, મતલબ સાક્ષી, મતલબ જીવ. બુદ્ધિ એ પત્ની છે. એ ભેદ બુદ્ધિ હોય તો દિતિ, અભેદ બુદ્ધિ હોય તો અદિતિ. જેની બુદ્ધિમાં વિદ્યાનો પ્રકાશ નહીં હોય, જ્ઞાનનો પ્રકાશ નહીં હોય, એની બુદ્ધિમાં ભેદ હશે અને એ ભેદ બુદ્ધિથી દૈત્યો પ્રગટ થશે, આસુરી વૃત્તિ પ્રગટ થશે. વિદ્યા થકી એ ભેદ નાશ પામે છે. વિદ્યા બે પ્રકારની પાછી, દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ. બે પ્રકારની વિદ્યા બધાએ જાણવી જોઈએ, પરા અને અપરા. પરા એટલે આધ્યાત્મિક જ્ઞાન, ગીતાની, વેદની જે વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, બધી વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા ભગવાનનું સ્વરૂપ છે. અપરા વિદ્યા છે એ એન્જિનિયર થાઓ, ડોક્ટર થાઓ, લોયર થાઓ, પેટ ભરવા માટે થઈને જે કંઈ કળા તમે શીખો એ. પણ એ જે પરાવિદ્યા છે એનાથી ભેદ બુદ્ધિ નાશ પામે, પ્રકાશ થાય વિવેકનો. અદિતિ એના એ કશ્યપ, પણ અદિતિથી આદિત્યો, પ્રકાશની સૃષ્ટિ થાય. આદિત્ય સૂર્ય, દેવતાઓ પ્રગટ થાય છે અદિતિથી. બુદ્ધિ તો આપણી પાસે છે, પણ એ બુદ્ધિ દેવમયી છે ખરી? બુદ્ધિ દેવમયી થાય ને એ હાટું જ આ બધા દાખલા છે, કથાઓ છે, સત્સંગ છે, સ્વાધ્યાય છે, એટલા માટે કે આપણી બુદ્ધિ દેવમયી બને. સત્કર્મ થકી મન વિશુદ્ધ થશે, સત્સંગથી બુદ્ધિ દેવમયી થશે.
વિશુદ્ધ મન એ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ દેવકી. એ વસુદેવ દેવકી પરણે ત્યારે એનાથી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. મન, ઇમોશન્સ, બુદ્ધિ, થોટ્સ, તમારા વિચારો અને તમારી લાગણીઓની વચ્ચે એક સાયુજ્ય અને સામંજસ્ય સ્થપાવવું જોઈએ. પતિ પત્નીની વચ્ચે એક સાયુજ્ય સ્થપાય છે. પતિ પત્ની પછી બે દેહ પણ હૃદય એક. માથા નોખા નોખા એનો વાંધો નહીં, દિલ એક થઈ જવા જોઈએ. એટલે કે છે હું મારું દિલ તને આપું છું. દિલનું સાયુજ્ય, મનનું સાયુજ્ય. તન મળે પણ મન ન મળે તો મન, હૃદય એક થવા જોઈએ. મન અને બુદ્ધિ એ બંને પરણે તો ક્યાંક સ્ત્રીનું હાલવું જોઈએ, ક્યાંક પુરુષનું હાલવું જોઈએ. ઘરમાં સ્ત્રીનું હાલે એનું નામ ઘરવાળી. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે. ગૃહિણી કો ગૃહ કહા જાતા હૈ. કોઈ એમ પૂછે ને ઘર વસાવ્યું કે નહીં, એટલે કોઈ હા કે હમણાં 5 લાખ 5 કરોડનો બંગલો લીધો. એ મકાન 5 કરોડમાં ખરીદીએ એ મકાન છે, ઘર નહીં. ઘર તો એની અંદર રહેવાવાળા બનાવે છે. બિલ્ડર મકાન વેચે અને ઘર ખરા અર્થમાં ઘર બને છે ઘરવાળી થકી. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે. તો ત્યાં એનું હાલવું જોઈએ. શી ઇઝ ધી બોસ ધેર. પછી ઓફિસે જાઓ ત્યાં ભલે ને તમારું હાલે, પુરુષનું હાલે. પણ સાહેબ ઘરે આવે એટલે એ કે એમ કરવું જોઈએ. હવે એનો અર્થ સમજો કે સાંસારિક વાત હોય, વ્યવહારની વાત હોય, ત્યાં બુદ્ધિને આગળ રાખો. બુદ્ધિ કે એમ કરો. અને બુદ્ધિ વિવેકી હોવી જોઈએ, પ્રકાશિત થયેલી હોવી જોઈએ. સત્સંગથી બુદ્ધિ દેવમયી થાય, ઈ વાળી બુદ્ધિ. મન એમ કહી દે તું કે સાચું, ભલે આપણે એમ કરીએ. અને પછી બુદ્ધિ જે નિર્ણય કરે એ મનઃપૂર્વક કરો, દિલથી કરો. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે, ધર્મની વાત આવે, ત્યારે મનને આગળ રાખો. અને મનની ભાવનાઓનો આદર કરે બુદ્ધિ. પતિ જે સંકલ્પ કરે તો પત્ની હાથ લગાડી રાખે. અમારા ગોર બાપા એમ કે સંકલ્પ કરાવે ને ત્યારે પુરુષના હાથમાં પાણી આપે અને પછી કે બેન તમે હાથ લગાડી રાખો બાપા. એ પુરુષ સંકલ્પ કરતો હોય અને એની પત્ની એને હાથ લગાડીને બેઠી હોય ને, આ દ્રશ્ય અદ્ભુત હોય છે. એ સહધર્મચારિણી છે. ધર્મ કાર્યમાં એના સહયોગની જરૂર પડે. અને હાથ લગાડે એનો મતલબ એમ છે કે તમારા આ સંકલ્પમાં હું તમારી સાથે છું, હું તમારી સાથે. अध्यात्म की बात हो, धर्म की बात हो, मन को आगे करो.